હેલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો મારા વાલા. આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે મારે નાસ્તામાં બનાવવાના છે પુલાવ, વેજ બિરયાની. તો ચાલો ભાવતું હોય તો ખાવા આવી જાજો. અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે. ફટાફટ આપણે નાસ્તો બનાવી નાખીએ. તો હાલો, જો આપણે છે ને પુલાવ બનાવવા છે ને, તો આપણે જો ટમેટી એક લીધી છે, એક કાંદો લીધો છે, અને લસણ ફોલવા માંડી છું. મરચાંની બધું સુધારી નાખ્યું છે, દાણા સુધારી નાખ્યા છે. તો ફટાફટ એટલું સુધારી નાખો, પછી આપણે વઘાર કરીને નાસ્તો કરવા બેસી જશું. ચાલો, કાંદા સુધારાઈ ગયા છે, ટમેટા સુધારવાનું કામકાજ ચાલુ છે. આખું ગોળે છે. કાંદા જે કેવી આઈટમ છે, ઘર કોઈને રોવરાવી દે. તો જો વટાણા અને બટેટા મેં બાફીને લઈ લીધા છે. બે બપોરે બાફી નાખ્યા હતા. બાફી ફ્રીજમાં મૂકી દીધા હતા ને, ઠંડા ઠંડા છે. ઠંડા ઠંડા છે. એમાં મેં ખાધું ને મીઠા વિનાનું મોળું મોળું. દાળ ભાત ભેગું બાફ્યું, એમાં કેવું મીઠું નાખું? પછી વાત કમેન્ટમાં કહેજો પાછું. ગણપતિ બાપાની આરતી અને પ્રસાદી આવી જાય. હાલો, આરતી લઈ લેજો બધાય આરતી લઈ લેજો. ગેસ ઉપર તવો મૂકી દીધો છે ને, આજ તો હે ને તવા બિરયાની બને છે. તવા બિરયાની, તવા બિરયાની કહેજો. અને તમે તમારે જે નામ આપવું હોય તમે આપી દેજો, અને ખાવું હોય તો ખાવા આવી જજો. તો હાલો, આપણે શેરીના હા જોતા હોય ને તો પછી આવતા નહીં ખાવા. અમે ખાલી મજાક કરવી છે. કેવો જીવ છે, હા, કોઈ એમ આવવાનું હોય મજાક કરું, આવી જાજો અંદર બિંદા. શેરીના હોય ને કોઈ તમ તારે જો આપણે રાઈ તડતડ થાય છે. તડતડ તો થાય મોઢા ઉપર એવી. આ તો છે જેવું આપણે જીરું નાખી દીધું, નાખી દઈશું. હાલો, હિંગ રાઈ ને જીરું નખાઈ ગયું છે, તડતડ થઈ ગયું છે. હા, હિંગ ખાવ એટલે મસ્તીનું. આપણે એક નાખી દીધું છે તમાલપત્ર, એક બાદિયાનું ફૂલ ને એક આપણું લવિંગ. બસ ગરમ મસાલો હું છોકરો બની નાખવું. અને આ નાખી દીધી આપણે લસણની કળી. લસણની કળી આમ નથી નાખવું ને આપવું એમ જ નાખી દીધું. તવા બિરયાની એમના બધું કહેવાય. હવે પહેલાં નાખી દઈશું કાંદા. હવે સરસ મસ્તીનો આપણે પકડવા દઈશું. તો હવે નાખી દીધું છે મીઠું. બસ થોડુંક જ નાખ્યું છે બાપા. અને આપણે નાખી દીધી છે હવે હળદર. હાલો, કાંદા પીળા થઈ ગયા. ચાલો, ટમેટા કકડી, કાંદા કકડી ગયા, ટમેટા નાખી દીધા છે. બે ચાર ટમેટા નહીં, બસ આપણે તો બે ખાવાની હોય તો થોડીક બનાવવાની હોય તે પ્રમાણે બધું નાખવાનું હોય ને. અને આ નાખી દીધા છે આપણે મેથી અને ધાણા. ઉપર મેથી અને ઉપર ધાણા હતા. સરસ આપણે બધું ઉકળવા લાગ્યું છે. શેજવાન ચટણી નાખવાની, બહુ તીખી છે. તીખી નથી, મેં ચાખી હતી. અને આ આપણે નાખવાની છે જેવી ગ્રીન ચટણી. લાલ નાખો. અને શેજવાન ચટણી તો તમે જેવું તીખું ખાતા હોય ને એવી નાખતા. ચટણી કેવી છે ખબર? આપણે મોમોસ માં ખાઈએ ને એવી આવે. મને એ પાછી છે ને ઘરે બનાવેલી છે. આપણે જેવું દહીં નાખી દીધું છે. ને હવે મસ્તીનું હલાઈ નાખો. ચાલો, પેલા મસ્તીનું હલાઈ નાખીએ. હવે આપણે અહીંયા નાખી દઈએ છે જેવું લાલ કાશ્મીરી મરચું. તો વટોણા અને બટેટા આ 2 મિનિટ રાખીને તો તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે આમાં ઉમેરવાના છે ભાત. જો મસ્તીના ભાત હતા ને અંદર નાખી દીધા છે ને મસ્તીના બ્લેન્ડ કરે. હવે છે ને આપણે 2 થી 3 મિનિટ સરસ ધીમા ગેસે
પકાવશો એટલે જે ભાત છે ને ગરમ થઈ જાય. ગરમ થઈ જાય એટલે ભાતમાં બધો મસાલો ચડી જાય, સ્વાદ સારો આવે. તો આપણે તવા બિરયાની કયો, વેજ બિરયાની કયો, જે કયો એ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે છે ને આમાં ઉપરથી તમે ડેકોરેશન ગાર્નિશિંગ કરવા માટે છે ને કાજુ અને સિંગ તળીને રાખી હોય તો એ નાખી શકો છો, પનીર નાખી શકો છો. મેં એવું કાંઈ નાખ્યું નથી, આપણે ખાલી ધાણાથી ડેકોરેશન કરી નાખશું અને ફટાફટ ખાઈ લેવું. અને ઘરના ખાવું એમાં હું જાજુ આપણે માથાપુર. અને એક ખાસ વાત એ કહેવાની, જો વ્લોગ બનાવતા હોય ને બધા એના માટે હાવ ઈજી જ હોય, કારણ કે આખો દિવસ જે કરતા હોય એને બતાવવાનું હોય. પણ જે રસોઈનો વિડીયો બનાવો ને તો ઉઠીને પહેલાં એ જ વિચાર કરવાનો કે કેનો વિડીયો બનાવું છું. જે ખાવાની ઈચ્છા થાય એ જ બનાવવાનું હોય. પછી એમાં થાય એવું કે એક વિડીયો કેટલી વાર બતાવો. જો આપણી મસ્તીની બિરયાની બનીને તૈયાર છે. ડેકોરેશન કરી તો આપણી જો મસ્તીની બિરયાની બનીને તૈયાર થઈ ગઈ છે. મેં એમાં દહીં નાખ્યું હતું એટલે લીંબુ નથી નાખ્યું અને કોથમરી નાખી દીધી છે ઉપરથી. તો ચાલો ફટાફટ નાસ્તો કરવા બેસી જઈએ. મસ્તીની વેજ બિરયાની બનીને રેડી થઈ ગઈ છે અને નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો ચાલો બધા નાસ્તો કરવા. બસ આજ માટે એટલું હતું. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં કહી દેજો. અને તમે બિરયાની કેવી રીતે બનાવો છો કમેન્ટમાં કીધો તો મને ફરી વખત બનાવવાની ખબર પડે. તો કાલે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.